The resistance to be connected in parallel with 12 ohm resistance in circuits so that the potential difference between the B and D is 0 is. તો 6/12 બરાબર 12 x/12 વત્તા x/6. તો 6 into 6/12 is equal to 12x/12 plus x. તો 3 is equal to 12x/12 plus x. હજુ છેદ ઉડશે 4. તો 1 is equal to 4x/12 plus x. તો 12 plus x is equal to 4x. તો 12 is equal to 4x minus x. 12 is equal to 3x. તો x is equal to 12/3. એટલે x is equal to 4 ohm. તો આ આપણો આન્સર છે. ક્વેશ્ચનમાં કીધેલું એવું છે કે આપેલા વિસ્ટર્ન બ્રિજમાં બી અને ડી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય એના માટે 12 ઓહમના અવરોધ સાથે કેટલા મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો જોઈએ. હવે આપણને ખબર છે વિસ્ટર્ન બ્રિજ સમતોલનમાં હોય તો બી અને ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0 થાય. એટલે વિસ્ટર્ન બ્રિજ સમતોલનમાં હોય તો 6/12 ઇઝ ઇક્વલ ટુ 12/6. પણ 12/6 તો થાય નહીં, એટલે 12 સાથે આપણે x ઓહમ અવરોધ સમાંતરમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ થાય 12x/12 plus x/6. અહીંયા જો સમાંતરમાં જોડું તો આ પદ છેદમાં આવે તો બી કંઈ ફરક નથી પડવાનો. ઉપરના સાથે જોડો તો અહીંયા 12x/12 plus x બરાબર 6/12 થાય. 12/6 થાય. એટલે આ 6 ગુણાકારમાં જઈને આમ જશે તો બે એક જ થવાનું છે. એટલે કોઈ બી એક 12 ઓહમના અવરોધ સાથે આપણે સમાંતરમાં જોડવાનો છે. In the circuit, the value of I is. હવે આ I નું મૂલ્ય શોધવાનું છે આપણે. આના માટે પહેલાં તો આટલો જે પોર્શન છે ને, આ પોર્શન એ વિસ્ટર્ન બ્રિજ છે, એટલે એનું સમતુલ્ય અવરોધ શોધી લઈએ. તો અહીંયા 15/5 બરાબર 45/15. 3 વડે ભાગ ચલાવીએ તો 15/5 બરાબર અહીંયા બી 15/5 જ થશે. એટલે આટલો જે પોર્શન છે વિસ્ટર્ન બ્રિજ થાય તો એમાં વચ્ચે 12 ઓહમનો 20 ઓહમનો અવરોધ નીકળી જશે. એટલે હવે સમતુલ્ય પરિપથ આવો થશે. તો આ 20 + 40 એટલે 60 ઓહમ. 15 + 5 20 ઓહમ અને 45 + 15 એટલે 60 ઓહમ. આ ત્રણેય સમાંતરમાં છે, એટલે સમતુલ્ય અવરોધ 1/R is equal to 1/60 plus 1/20 plus 1/60. એટલે લસા આવશે 60. તો 5/60 એટલે R બરાબર 60/5 એટલે 12 × 50 60 એટલે 12 ઓહમ. હવે કરંટ I is equal to V/R.
વીની વેલ્યુ છે 8, આરની વેલ્યુ છે 12, તો 8/12 એટલે 0.67 એટલે નિયરલી ઇક્વલ ટુ 0.6 એમ્પિયર. આન્સર આવશે ડી. Are connected in two gaps of a meter bridge. The balance point is 20 cm from the zero end. A resistance of 15 ohm is connected in series with the smaller of the two. The null point shifts to 40 cm. The value of the smaller resistance in ohm is. તો મીટર બ્રિજના જે બે ગેપ છે એમાંથી એક ગેપમાં આપણે અવરોધ જોડેલો છે. તો પહેલા ગેપમાં અવરોધ R1 છે, બીજા ગેપમાં અવરોધ R2 છે. ત્યારે આપણને સૂત્ર ખબર છે R1/R2 બરાબર L1/L2 થાય. પણ L2 એટલે 100 - L1. તો હું એમ કહું કે R1 અવરોધ નાનો છે, R2 અવરોધ મોટો છે. તો એ વખતે આપણે આ ગુણોત્તર એકની લંબાઈ 20 હશે, તો બીજી હશે 100 - 20 એટલે 20/80 એટલે 1/4. સમીકરણ નંબર 1. હવે 15 ઓહમનો અવરોધ છે એ નાના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલો હોય તો આપણું નલ પોઈન્ટ છે એ 40 સેન્ટીમીટર શિફ્ટ થાય છે. એટલે હું હવે જો R1 + 15 કરું શ્રેણીમાં, કારણ કે R1 નાનો અવરોધ છે, અપોન R2, તો અહીંયા આ શિફ્ટ થાય છે 40 એટલે 40/100 - 40 એટલે R1 + 15 છેદમાં R2 બરાબર 40/60 એટલે 2/3. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1માંથી R2 બરાબર 4R1 એ સમીકરણ 2માં મૂકતા તો R1 + 15 છેદમાં R2 બરાબર 2/3. એમાં R2ની કિંમત 4R1. તો 3R1 + 45 બરાબર 8R1 એટલે 45 બરાબર 8 - 3 એટલે 5R1. તો R1 બરાબર 9 ઓહ્મ. તો આપણો આન્સર આવશે C. In the shown arrangement of the experiment of the meter bridge, if AC correspond to null deflection of the galvanometer is X, what will be the value of the radius of the wire AB is doubled? હવે સમજો, આપણું સૂત્ર છે P/Q = L1/L2. હવે L1ની જગ્યાએ આપણે X આપેલું છે અહીંયા, એટલે આ X/1 - X થશે. હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો આપણું ઓરિજિનલ સૂત્ર હતું P/Q બરાબર R/S, પણ અહીંથી આટલો અવરોધ એ R હતો અને અહીંથી આટલો અવરોધ તે S હતો. એટલે Rનું મૂલ્ય આવે ρL1/A અપોન ρL2/A. આ એ ઉડી જાય છે, રો ઉડી જાય છે,
એટલે આ L1/L2 આપણને આવેલું. હવે જો આપણે આડછેદ બમણું કરીએ તો બમણું આડછેદવાળો બી એ તો ઉડવાનો જ છે. એટલે P/Q બરાબર L1/L2 આ સૂત્રમાં તારની વ્યાસ અથવા તો ત્રિજ્યા આવતી નથી. એટલે આપણે એસીનું મૂલ્ય બદલાશે નહીં. તો આપણો આન્સર આવશે ડી. Connected in the gaps of a meter bridge, the balancing point is obtained 1/3 from the zero end. If 6 ohm resistance is connected in series with the P, the balance point shifts to 2/3 meter from the same end. P and Q are. તો જ્યારે પહેલાં P અને Q હતા ત્યારે બેલેન્સ પોઈન્ટ 0 એન્ડ પરથી 1/3 મીટર હતું. એટલે L1/1 માઇનસ L1 આમાં સૂત્રમાં કિંમત મૂકીએ તો આ 1/3 અપોન 1 માઇનસ 1/3 એટલે P/Q ઇઝ ઇક્વલ ટુ 1/3 અપોન 2/3 એટલે કે 1/2. સમીકરણ નંબર 1. હવે P સાથે 6 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડીએ તો આ L1ની કિંમત 2/3 મીટર આવી જતું છે. એટલે P+6 અપોન Q ત્યારે આ 2/3 અપોન 1 માઇનસ 2/3 એટલે કે 2/3 અપોન 1/3 એટલે કે 2/1. સમીકરણ નંબર 2. તો હવે 1 અને 2 નો ગુણોત્તર લેતા તો શું આવશે? P/Q અપોન P+6 અપોન Q ઇઝ ઇક્વલ ટુ 1/2 અપોન 2/1. Q કેન્સલ એટલે P અપોન P+6 આ 1/2 છેદનું છેદ અંશમાં જાય એટલે 1/4 થશે. તો 4P બરાબર P+6 એટલે 5P બરાબર 6 સોરી 3P બરાબર 6. P minus P is equal to 6 એટલે કે 3P is equal to 6 એટલે P is equal to 2. આ સમીકરણ 1 માં મૂકતા તો 2 upon Q is equal to 1/2 તો Q is equal to 4. તો P ની વેલ્યુ 2 હોય અને Q ની વેલ્યુ 4 હોય એવો આન્સર છે B. A resistance of 2 ohm is connected across the gap of a meter bridge. The length of the wire is 100 cm. And unknown resistance greater than 2 ohm is connected across the other gap. When these resistances are interchanged, the balance point shifts by 20 cm. Neglecting any correction, the unknown resistance is. આપણે unknown resistance X ohm છે. તો 2/x
ત્યારે L1 અપોન 100 માઇનસ L1 સમીકરણ 1. હવે ઇન્ટરચેન્જ કરો ત્યારે બેલેન્સ પોઈન્ટ 20 સેન્ટીમીટર શિફ્ટ થાય છે. એટલે પહેલાં જે લંબાઈ L1 હતી તે હવે L1 પ્લસ 20 થશે. એટલે જ્યારે આ x/2 ઇન્ટરચેન્જ કરીએ ત્યારે આ L1 ડેશ અપોન 100 માઇનસ L1 ડેશ થાય. પણ L1 ડેશ એટલે L1 પ્લસ 20, એટલે આ L1 પ્લસ 20 અપોન 100 માઇનસ L1 પ્લસ 20, એટલે x/2 બરાબર L1 પ્લસ 20 અપોન 100 માઇનસ L1 માઇનસ 20, એટલે 80 માઇનસ L1. આ સમીકરણ 2. હવે 1 અને 2 નો ગુણાકાર કરતા ટુ બાય એક્સ ગુણાકારમાં x/2 બરાબર L1 અપોન 100 માઇનસ L1 ગુણાકારમાં L1 પ્લસ 20 અપોન 80 માઇનસ L1. આ x/2 આ 2 કેન્સલ, x કેન્સલ, એટલે આ 1 ઇઝ ઇક્વલ ટુ L1 સ્ક્વેર પ્લસ 20 L1 અપોન 100 into 80, 8000 minus 100 L1 minus 80 L1 minus minus plus L1 square, એટલે 8000 minus 180 L1 plus L1 square is equal to L1 square plus 20 L1. આ બે કેન્સલ, એટલે 8000 બરાબર 180 વત્તા 20 200. તો L1 બરાબર આ 20 કેન્સલ, 80/2 એટલે 40 સેન્ટીમીટર. માટે 2/x is equal to 40 upon 100 minus 40, એટલે 40/60, એટલે 2/3. તો x બરાબર 2 into 3 upon 2, એટલે x બરાબર 3 ઓહમ. તો આપણો આન્સર આવશે A. In a meter bridge experiment, resistances are connected as shown in the figure. The balancing length L1 is 55 cm. Now an unknown resistance X is connected in series with the P, and the new balancing length is found to 75 cm. The value of X is. P is equal to 3 ohm છે. તો શરૂઆતમાં P/Q is equal to L1 upon 100 minus L1, પણ P ની વેલ્યુ 3 છે અને L1 is equal to 55 સેન્ટીમીટર છે, એટલે 3/Q is equal to 55 upon 100 minus 55, એટલે 55 upon 45. હવે 5 વડે ભાગ ચલાવીએ તો આ 11 આવશે અને 9 આવશે. તો Q is equal to 27/11 ohm, સમીકરણ નંબર 1. હવે P સાથે અનનોન રેઝિસ્ટન્સ X છે એ સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ, એટલે P પ્લસ X અપોન Q, ત્યારે લેન્થ 75 સેન્ટીમીટર થાય, એટલે આ 75 upon
100 માઇનસ 75 એટલે 75/25 એટલે 3. તો પીની વેલ્યુ તો 3 ઓહમ રકમમાં આપેલું છે આકૃતિમાં, એટલે 3 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3Q. હવે 3 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, ક્યુની વેલ્યુ 27/11. તો 11 છે એ પેલી બાજુ લઈ જઈએ તો 11 ગુણાકારમાં 3 એટલે 33 વત્તા 11x બરાબર 81. તો 11x ઇઝ ઇક્વલ ટુ 81 માઇનસ 33. તો 11x ઇઝ ઇક્વલ ટુ 48/11 ઓહમ. એટલે આન્સર આવશે સી, 48/11 ઓહમ. The resistance with a meter bridge can be minimized by adjusting the balancing point close to. હવે એડજસ્ટિંગ પોઈન્ટને કયા ફિગરની નજીક આપણે એને બેલેન્સ કરીએ તો આપણને પ્રતિશત ત્રુટિ સૌથી ઓછામાં ઓછી મળે. તો એનો નિયમ છે કે હંમેશા તમારે એને બેલેન્સ છે ને એના સેન્ટર પોઈન્ટની નજીક કરવું પડે. એટલે 100 સેન્ટીમીટર લંબાઈ હોય તો એનું મધ્ય બિંદુ આવે 50 સેન્ટીમીટર, એટલે 50 સેન્ટીમીટર એ આપણો આન્સર આવશે. Next question. A potentiometer wire of length 200 centimeter has a resistance of 20 ohm. L બરાબર 200 સેન્ટીમીટર એટલે 2 મીટર. રેઝિસ્ટન્સ L રો બરાબર 20 ઓહમ એટલે રો બરાબર 20/L એટલે કે 20/2 એટલે 10 ઓહમ પ્રતિ મીટર. રો છે એ એકમ લંબાઈ દીઠ અવરોધ છે, પોટેન્શિયોમીટર તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ. ઇટ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ એ રેઝિસ્ટન્સ ઓફ 10 ઓહમ એટલે કેપિટલ આર ની વેલ્યુ છે 10 ઓહમ. એન્ડ એન એક્યુમ્યુલેટર, એક્યુમ્યુલેટર એટલે EMF. એક્યુમ્યુલેટર એટલે શું થાય એકચ્યુઅલી, જે આપણું એસિડ લેડ એસિડ બેટરી છે ને એને એક્યુમ્યુલેટર કહેવાય. એટલે બેટરીનો EMF 6 વોલ્ટ છે એમ છે એનો કહેવાનો મતલબ. એટલે E બરાબર 6 વોલ્ટ. હેવિંગ એ નિગ્લિજિબલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે આંતરિક અવરોધ શૂન્ય છે. A source of 2.4 volt is balanced against a length L of the potentiometer wire. એટલે VL બરાબર 2.4 વોલ્ટ છે. તો એના માટે આપણે ધ વેલ્યુ ઓફ L ઇઝ, એ લંબાઈને આપણે કેપિટલ L કીધેલો છે એટલે આપણે અહીંયા સ્મોલ L જ લખીએ. પછી સ્મોલ L બરાબર કેપિટલ ક્વેશ્ચન માર્ક. આ કેપિટલ L અને આ બે જુદા છે રકમનો L, એટલે આપણે જે સૂત્ર લખીએ એમાં સ્મોલ L આવે તે.
એટલે આપણે સ્મોલ એલ શોધવાનું છે ઇન શોર્ટ પ્રશ્ન મુજબ. તો આપણું સૂત્ર છે VL બરાબર E રો સ્મોલ એલ અપોન R પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર. તો VLની કિંમત કેટલી છે? 2.4 વોલ્ટ. EMFની વેલ્યુ 6 વોલ્ટ. રોની વેલ્યુ 10 ઓહમ પ્રતિ મીટર. એલની લંબાઈ એ આપણે શોધવાની છે. આરની વેલ્યુ 10 ઓહમ. એલ રો એટલે કે પોટેન્શિયોમીટર તારનો કુલ અવરોધ તો એ 20 ઓહમ. આંતરિક અવરોધ 0. તો સ્મોલ એલને પહેલાં તો આ 2.4 × 30 બરાબર 60 એલ. પોઈન્ટ કેન્સલ કરીએ 2.4 એટલે 24 ગુણાકારમાં 3 તો 24 × 72 બરાબર 60 એલ. બોતેરના છેદમાં 60. તો 12 × 6 72 ને 12 × 50 60 એટલે 6/5 એટલે 1.2 મીટર. 1.2 મીટર પણ જવાબ સેન્ટીમીટરમાં છે એટલે 120 સેન્ટીમીટર. તો આપણો આન્સર આવશે બી. સેન્ટીમીટર હેઝ એ રેઝિસ્ટન્સ ઓફ 10 ઓહમ એટલે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, ત્યારે એલ રો ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ. પોટેન્શિયોમીટરના વાયરનો કુલ અવરોધ એને એલ રો કહેવાય, એ 10 ઓહમ છે. ઇટ ઇઝ કનેક્ટેડ ઇન એ સિરીઝ વિથ એ રેઝિસ્ટન્સ એન્ડ એ સેલ ઓફ EMF 2 વોલ્ટ એન્ડ ઓફ નિગ્લિજિબલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. એટલે EMF છે તે 2 વોલ્ટ છે અને એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 છે. A source of EMF of 10 millivolt is balanced against a length of 40 cm of potentiometer wire. તો જે બેલેન્સ થાય ને એ VL કહેવાય. એટલે VL બરાબર 10 મિલીવોલ્ટ. 10 મિલીવોલ્ટ એટલે 10 ગુણાકારમાં 10⁻³ વોલ્ટ. ઇઝ બેલેન્સ અગેન્સ્ટ એ લેન્થ ઓફ 40 સેન્ટીમીટર એટલે સ્મોલ એલ બરાબર 40 સેન્ટીમીટર. જે બેલેન્સ થાય એને સ્મોલ એલ કહેવાય. બરાબર. તો અહીંયા રોની જરૂર પડશે એટલે રો બરાબર 10/L એટલે 10/100 એટલે 0.1 ઓહમ પર સેન્ટીમીટર. એલ બરાબર 40 સેન્ટીમીટર. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સટર્નલ રેઝિસ્ટન્સ? તો એક્સટર્નલ રેઝિસ્ટન્સ આરની વેલ્યુ આપણે પૂછેલી છે. હવે VL ઇઝ ઇક્વલ ટુ E રો L અપોન R પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર. VLની વેલ્યુ છે 10 ગુણાકારમાં 10⁻³ ની વેલ્યુ છે 2, રોની વેલ્યુ 0.1, એલની વેલ્યુ 40 સેન્ટીમીટર, આરની વેલ્યુ શોધવાની છે. એલ રો તમને આપ્યું છે 10 ઓહમ અને આંતરિક અવરોધ 0. એટલે R પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 8/10 × 10⁻³ એટલે 8000/10 એટલે 800. એટલે R બરાબર 800 - 10 એટલે R બરાબર 790 ઓહમ. તો આન્સર આવે એ. Uniform wire is 10 volt per meter. B and C are the 2 points at 30 cm and 60 cm on a meter scale along the wire. The potential difference between B and C will be. પહેલાં તો પોટેન્શિયલ ગ્રેડિયન્ટનો મતલબ શું થાય? VL/L. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહેવાય.
એ આપ્યું છે તમને 10 વોલ્ટ પર મીટર, એટલે કે 10 વોલ્ટ પર મીટર. હવે બી અને સી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એલ આપણે લંબાઈ કહીએ તો એલ બરાબર આ બીસી બરાબર 60 માઇનસ 30 એટલે 30 સેન્ટીમીટર બી અને સી વચ્ચેનું અંતર થાય. કારણ કે મીટર સ્કેલની અંદર અહીંયા 0 છે બરાબર, જ્યાં 30 સેન્ટીમીટર લખ્યું છે ત્યાં બી બિંદુ છે અને જ્યાં 60 સેન્ટીમીટર લખ્યું છે ત્યાં સી બિંદુ છે. તો બીસી ડિસ્ટન્સ થશે 60 માઇનસ 30 એટલે 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર. તો વીએલ એટલે આ 10 વોલ્ટ પર મીટર ઇન્ટુ એલ એટલે 10 વોલ્ટ પર મીટર ગુણાકારમાં 0.3 મીટર, તો એ 3 વોલ્ટ થશે. એટલે આપણો આન્સર આવે એ 3 વોલ્ટ.